गुड मॉर्निंग विद्यार्थी मित्रों। चैप्टर नंबर 8 चतुष्कोण विषय अभ्यास करीशू। तो विद्यार्थी मित्रों सौथी पहला चतुष्कोण कोने कहेवाय? तो विद्यार्थी मित्रों चतुष्कोण एटले शुं? तो चार पैकी के चारमांथी कोईपण त्रण समरेख न होय तेवा बिंदुओने चारमांथी कोईपण त्रण समरेख न होय એટલે કે એક જ રેખા ઉપર આવેલા ન હોય તેવા બિંદુઓને ક્રમમાં જોડતા જે આકૃતિ બની તેને ચતુષ્કોણ કહે છે। ચાર બિંદુઓમાંથી કોઈપણ ત્રણ સમરેખ ન હોય તેવા બિંદુઓને ક્રમમાં જોડતા જે આકૃતિ બને તેને ચતુષ્કોણ કહે છે। વિદ્યાર્થી મિત્રો અહીંયા હું ચાર બિંદુઓ દર્શાવું છું। એક, આ બે, આ ત્રણ, આ ચાર। આ ચારમાંથી ત્રણ બિંદુઓ કોઈપણ ત્રણ બિંદુઓ સમરેખ નથી, એક જ રેખા ઉપર આવેલા નથી। આ ચાર બિંદુઓને હું ક્રમમાં જોડી કાઢું તો એક ચતુષ્કોણ બન્યો। નામ આપું A B C D। तो चतुष्कोण कोने कहेवाय? तो चारमांथी कोईपण त्रण समरेख न होय तेवा बिंदुथी बनती जे आकृति छे तेने चतुष्कोण कहे छे। उदाहरण लईए। चतुष्कोणमां शुं आवशे? तो भोंयतळियुं એટલે જમીનનું જે ભોંયતળિયું છે, પછી દિવાલ, પછી છત, પછી વર્ગની બારીઓ, આપણા જે ક્લાસરૂમ છે એ ક્લાસરૂમની બારીઓ, કાળું પાટિયું, ડસ્ટરની દરેક સપાટી, પુસ્તકના પૃષ્ઠ, વગેરે ચતુષ્કોણ આકારની વસ્તુઓ છે। ચતુષ્કોણ આકારની વસ્તુઓ છે। ચતુષ્કોણ આકારની વસ્તુઓ કઈ કઈ આવે છે? તો ભોંયતળિયું, દિવાલ, છત, વર્ગની બારીઓ, કાળું પાટિયું, ડસ્ટરની દરેક સપાટી, પુસ્તકના પૃષ્ઠ, ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેનો આકાર ચતુષ્કોણ સ્વરૂપમાં હોય છે। विद्यार्थी मित्रों चतुष्कोण कोने कहेवाय? चतुष्कोण आकारनी वस्तुओं कई एनी चर्चा कई। हवे चतुष्कोणना अंगो। एक चतुष्कोण अहींया दोरूं छुं। A B C D तो चतुष्कोण ने आकृति में
તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે અહીંયા આ ચતુષ્કોણ છે એ બી સી ડી, એની બાજુઓ કેટલી છે? 4. કઈ કઈ? એ બી, બીસી, સીડી અને ડીએ. તો અહીંયા પહેલું લખીશું નંબર 1 ચતુષ્કોણને 4 બાજુ, ચતુષ્કોણને 4 બાજુઓ એ બી, બીસી, સીડી અને ડીએ છે. એ બાજુઓનું અંગ્રેજી થાય વિદ્યાર્થી મિત્રો સાઇડ્સ, SIDES. સાઇડ્સ એટલે બાજુઓ. ચતુષ્કોણને 4 શિરોબિંદુઓ છે. કયા કયા શિરોબિંદુ? A, B, C અને D. ચતુષ્કોણને 4 શિરોબિંદુઓ છે. એટલે કે A, B, C અને D. શિરોબિંદુઓનું અંગ્રેજી થાય વર્ટાઇસીસ, VERTICES. વર્ટાઇસીસ એટલે શિરોબિંદુ, સાઇડ્સ એટલે બાજુ. ચતુષ્કોણને 4 ખૂણાઓ છે. ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D. ચતુષ્કોણને 4 ખૂણાઓ, ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D છે. ખૂણાઓને અંગ્રેજી કહેવાય છે એંગલ્સ, ANGLES, એંગલ્સ. ચોથા નંબરનું જે વિધાન લખું છું એવું છે કે ચતુષ્કોણને 2 વિકર્ણો છે. વિકર્ણો કયા? આ શિરોબિંદુ એનું સામેનું શિરોબિંદુ C એને જોડીએ તો એક વિકર્ણ કહેવાય. આ બી નું સામેનું શિરોબિંદુ D તો એને જોડીએ તો આ વિકર્ણ કહેવાય. તો ચતુષ્કોણને 2 વિકર્ણો છે. કયા કયા? AC અને BD. ચતુષ્કોણને 2 વિકર્ણો AC અને BD, AC અને BD છે. એ વિકર્ણોને કહેવાય ડાયાગોનલ્સ, DIAGONALS. ડાયાગોનલ્સ એટલે વિકર્ણ. આમ ચતુષ્કોણને કુલ કુલ 10 અંગો છે. 4 બાજુઓ, 4 ખૂણાઓ અને 2 વિકર્ણો. શિરોબિંદુ એ ચતુષ્કોણનું અંગ કહેવાતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, ચતુષ્કોણના અંગો વિશે અભ્યાસ કર્યો. ચતુષ્કોણને 4 બાજુઓ A, B, BC, CD અને DA. ચતુષ્કોણને 4 શિરોબિંદુઓ A, B, C અને D. ચતુષ્કોણને 4 ખૂણાઓ, ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D. અને ચતુષ્કોણને 2 વિકર્ણો હોય, AC અને BD. આપેલ આકૃતિ પ્રમાણે 2 વિકર્ણ થાય AC અને BD. શિરોબિંદુ તરીકે તમે કોઈ પણ લઈ શકો, PQRS, MNOP, ગમે તે શિરોબિંદુ લઈ શકાય છે. એના પછી જોઈએ, એના પછી જે ચતુષ્કોણના ખૂણાઓના સરવાળાનો ગુણધર્મ. ચતુષ્કોણના ખૂણાઓના સરવાળાનો ગુણધર્મ. તો વિદ્યાર્થી મિત્રો, એક ચતુષ્કોણ દોરું છું.
ABCD આ વિકર્ણ છે એના AC અને BD। તો વિદ્યાર્થીઓ અહીંયા આ વિકર્ણ AC છે એ ચતુષ્કોણને બે ત્રિકોણોમાં વિભાજિત કરે, એક ADC અને એક ABC। આ વિકર્ણ BD છે એ પણ ચતુષ્કોણને બે ત્રિકોણોમાં વિભાજિત કરે, ABD અને BCD। લખીશું કે ચતુષ્કોણના બધા જ ખૂણાઓનો સરવાળો (360 અંશ થાય। એટલે કે ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C પ્લસ ખૂણો D બરાબર 360। તો ચતુષ્કોણના ખૂણાઓના સરવાળાનો ગુણધર્મ છે કે ચતુષ્કોણના બધા જ ખૂણાઓનો સરવાળો 360 અંશ થાય છે। તો એના પછી વિદ્યાર્થી મિત્રો છે ચતુષ્કોણના પ્રકાર। ચતુષ્કોણના પ્રકાર, ચતુષ્કોણના કયા કયા પ્રકારો છે? તો એમાં નંબર 1 પહેલો છે સમલંબ ચતુષ્કોણ। ને અંગ્રેજીમાં કહેવાય છે ટ્રેપેઝિયમ, TRAPEZIUM। બીજા નંબરનો પ્રકાર છે સમાંતર બાજુ ચતુષ્કોણ। ને પેરેલોગ્રામ કહે છે PARALLELOGRAM। પેરેલોગ્રામ એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ। એના પછી ત્રીજા નંબરનો છે લંબચોરસ। એને રેક્ટેંગલ કહે છે, RECTANGLE રેક્ટેંગલ। લંબચોરસ પણ એક ચતુષ્કોણ છે। એના પછી સમબાજુ ચતુષ્કોણ। સમબાજુ ચતુષ્કોણ એ કહેવાય છે રૂબિસ, RHOMBUS। પાંચમો છે ચોરસ। ચોરસ પણ એક ચતુષ્કોણ છે, એને સ્ક્વેર કહે છે, SQUARE સ્ક્વેર। છઠ્ઠા નંબરનો છે પતંગાકાર ચતુષ્કોણ। પતંગાકાર ચતુષ્કોણ કે જેનો આકાર પતંગ જેવો હોય છે એને કાઇટ કહે છે, KITE। તો વિદ્યાર્થી મિત્રો ચતુષ્કોણ 6 પ્રકારના, એક સમલંબ ચતુષ્કોણ, એક સમાંતર બાજુ ચતુષ્કોણ, એક લંબચોરસ, એક સમબાજુ ચતુષ્કોણ, એક ચોરસ અને એક પતંગાકાર ચતુષ્કોણ। એમાં પહેલા નંબરનો છે સમલંબ ચતુષ્કોણ। એના વિશે એની વિશેષતા શું છે, એની વ્યાખ્યા શું છે એ જોઈએ। એમાં સમલંબ ચતુષ્કોણ તેની આકૃતિ દોરું છું। એક સમલંબ ચતુષ્કોણ છે, ABCD
તો જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડની બાજુઓ પરસ્પર સમાંતર હોય તો તે ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહે છે। જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડની બાજુઓ પરસ્પર સમાંતર હોય તો તે ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહે છે। એ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ડીસી સમાંતર એબી આ એક જોડ થઈ ગઈ। ડીસીને સમાંતર એબી એક જ જોડ પરસ્પર સમાંતર હોય એટલે કે ડીસી સમાંતર એબી થાય, પણ બીજી સામસામેની જોડ કઈ કહેવાય? એડી અને બીસી એ સમાંતર થશે નહીં। એડી ડઝ નોટ સમાંતર બીસી। આમ ચતુષ્કોણની સામસામેની બાજુઓની જોડ બે મળે તો એમાંથી એક જ પરસ્પર સમાંતર હોય એવા ચતુષ્કોણને કહેવાય સમલંબ ચતુષ્કોણ। અહીં નોંધ લખીશું, સમલંબ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી। સમલંબ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી। ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે સમલંબ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ થશે નહીં, કારણ કે સમલંબ ચતુષ્કોણમાં એક જ જોડ સમાંતર હોય છે, બીજી જોડ સમાંતર હોતી નથી। અને સમાંતર બાજુ ચતુષ્કોણ તો કોને કહેવાય? કે જેની બંને જોડ સમાંતર હોય એને સમાંતર બાજુ ચતુષ્કોણ। એના વિશે હવે આગળ અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં ચતુષ્કોણ કોને કહેવાય ફરીથી એક વખત જોઈ લઈએ। તો ચાર પૈકી કોઈ પણ ત્રણ સમરેખ ન હોય તેવા બિંદુઓને ક્રમમાં જોડવાથી જે આકૃતિ મળે તેને આપણે ચતુષ્કોણ કહીશું। એના ઉદાહરણ કયા કયા છે? તો ભોંયતળિયું, દિવાલ, છત, વર્ગની બારીઓ, કાળું પાટિયું, ડસ્ટરની દરેક સપાટી, પુસ્તકનું પૃષ્ઠ એટલે ઉપરનું જે મેન પૃષ્ઠ છે તે વગેરે ચતુષ્કોણ આકારની વસ્તુઓ છે। ચતુષ્કોણના અંગો, તો ચતુષ્કોણને ચાર બાજુઓ હોય, ચતુષ્કોણને ચાર ખૂણાઓ હોય, બે વિકર્ણ હોય અને ચાર શિરોબિંદુ પણ હોય। તો આમ ચતુષ્કોણને કુલ કેટલા અંગો છે? 10 અંગો છે। શિરોબિંદુ એ અંગ તરીકે લેવાતા નથી। ચતુષ્કોણના ખૂણાઓનો સરવાળો કેટલો થાય છે? તો ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો સરવાળો 360 અંશ થાય છે। ચતુષ્કોણના પ્રકાર કયા કયા? તો એક સમલંબ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, ચોરસ, લંબચોરસ અને પતંગાકાર ચતુષ્કોણ। એમાં આપણે ચર્ચા કરી સૌથી પહેલાં સમલંબ ચતુષ્કોણ। તો જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડની બાજુઓ પરસ્પર સમાંતર હોય તો તેવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહે છે। ડીસી સમાંતર એબી હોય તો એડી એ બીસીને સમાંતર થશે નહીં। તો એડી સમાંતર બીસી હોય તો એબી એ ડીસીને સમાંતર થશે નહીં। સમલંબ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી, એ ખાસ તમારે યાદ રાખવાનું છે, કારણ કે સમલંબ ચતુષ્કોણમાં એક જ જોડ સમાંતર હોય છે, બીજી જોડ સમાંતર હોતી નથી। જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણ માટે બંને જોડ સમાંતર હોવી જોઈએ। સમલંબ ચતુષ્કોણ એ ચોરસ નથી, એ પણ આપણે અંદર એક ઉમેરી દઈએ નોંધ તરીકે। સમલંબ ચતુષ્કોણ
એ ચોરસ નથી. તો વિદ્યાર્થી મિત્રો, બે બાબતો આવી કે સમલંબ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ પણ નથી અને સમલંબ ચતુષ્કોણ એ ચોરસ પણ નથી. ચોરસ એ સમલંબ ચતુષ્કોણ કહેવાય નહીં, સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમલંબ ચતુષ્કોણ પણ કહેવાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે ચર્ચા કરીએ બરાબર ધ્યાનથી તૈયારી કરજો. ચતુષ્કોણ કોને કહેવાય, ચતુષ્કોણના કયા કયા અંગો છે, ચતુષ્કોણના ચારે ખૂણાઓનો સરવાળો 360 અંશ થાય, સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય. ઓકે.